આપણે પ્રશ્ન છે આજે પ્રશ્ન પૂછવાના છે. આપણો 6થો અધ્યાય પૂરો થઈ રહ્યો છે, તો થોડા પ્રશ્ન પૂછી લઉં પહેલા. થોડો ત્યાં બાકી છે 6થો અધ્યાય. હા, એ કરીએ. પહેલા પ્રશ્ન પૂછી લઉં. રીટાબેન, તમે મેનેજ કરો કે કોણ પહેલા જવાબ આપે. એક જણાને આપણે મારી પાસે 7 પ્રશ્નો છે. ઠીક છે, 8 પ્રશ્નો છે. તો તમે ક્રમથી એક જણાને કહો. આરંભ કિસે કહેતે હૈ? આરંભ એટલે શું? કીર્તિ. વંદાની સાધનાજી મહારાજ સાદામાં છે. હા, આરંભ એટલે આમ એક્ટિવિટી, આમ આપણે જે કામ કરીએ એ આરંભ, એક્ટિવિટી. હા, બરોબર છે તમારો. પણ પ્રત્યેક કાર્ય, આમ તો પ્રત્યેક કાર્યમાં હિંસા પ્રવૃત્તિ માત્ર હિંસા છે, છતાં પણ પ્રાણીઓને દુઃખ જેમાં થાય એવી પ્રવૃત્તિ, પ્રાણીઓને દુઃખ પહોંચાડવાની પ્રવૃત્તિ, એમ થઈ શકે છે એનો અર્થ આરંભનું. અને પ્રગાઢ મમત્વ બુદ્ધિ, વધારે મમત્વ બુદ્ધિ, એમ છે કે અલ્પારંભ પરિગ્રહત્વ માનુષસ્ય છે, પછી મહારંભ નારકીઓ માટે છે. તો પ્રગાઢ મમત્વ બુદ્ધિ હશે અને પ્રાણીઓને દુઃખ દેવાની પ્રવૃત્તિથી જે કઈ પ્રવૃત્તિ કરીએ, ભાવથી, દુઃખ દેવાના ભાવથી જે પ્રવૃત્તિ કરીએ, અને વિષયોમાં વધારે આસક્તિ પણ આરંભ કહેવાશે. એ પણ આરંભ કહેવાશે. બીજાનો છીનવી લેવાનું, એવા કાર્યો કે જે યોગ્ય નથી, એવા કાર્યો આપણે કરીએ એને આપણે આરંભ કહીએ. ઠીક. અચ્છા, બીજો પ્રશ્ન. તો બધા પાપ ના કાર્યને આરંભ કે પાપ કાર્ય કરે? બિલકુલ બિલકુલ બિલકુલ. પાપકારી પ્રવૃત્તિ, સંક્ષેપમાં આપણે કહી શકીએ પાપકારી પ્રવૃત્તિ એ આરંભ છે. ઠીક. હવે માયા કોને કહે છે? માયા શું કોઈને પાછા કયો પ્રશ્ન? માયા ક્રોધમાન માયા છે ને, માયા કોને કહેવાય? એમ. ભરતભાઈ. જય જૈન. માયા એટલે આપણે કપટ કરવું, તે કે જે આપણે જે મન, વચન અને કાયા એ ત્રણે જુદી જુદું બોલે. એટલે એક આપણે મનમાં શું હોય, આપણે વાણીમાં શું હોય અને આપણા હૃદયમાં શું હોય, બધું જુદું હોય. બરોબર. આપણે કરીએ કઈ ને બોલીએ કઈ, એમ. જી. બરોબર. અને બીજાના દોષ જોવાની દૃષ્ટિ પણ માયાની અંદરમાં આવી જાય છે, કે બીજાના દોષ આપણે વધારે જોઈએ અને એનો દુરુપયોગ કરીએ, એમ. એ પણ માયાની અંદરમાં આવી. ઠીક છે. એમ કહે છે કે જે જીવ માયા કરે એ થિયરિયન્સમાં જાય. હા. ત્રીજો પ્રશ્ન. શીલ કોને કહેવાય? શીલ. રસીલાબેન. શીલ. સોરી, મને આનો જવાબ નથી ખબર. આપણે ક્યાં ઓલામાં આવ્યું છે શીલ? નિશ્શીલ વ્રતત્વમ ચ સર્વેષામ છે ને, નિશ્શીલ વ્રતત્વમ ચ સર્વેષામ. એટલે ચારેય ગતિઓમાં નિશ્શીલ, નિર્વ્રત, વ્રત ન આદરે અવ્રત, અને અશીલ. શીલ એનો ઓપોઝિટ થાય તેને. હા, શીલ નો ઓપોઝિટ નિશ્શીલ. હા, ઓકે. તો વ્રત પાળવાનું ઈ શીલ કહેવાય? ના, નિશ્શીલ વ્રતત્વમ
એટલે નિશીલ અને નિર્વ્રતત્વ બધા ગતિઓનું કારણ છે. વ્રત ન રાખવા, શીલ ન પાળવું, આ બધા ગતિઓમાં કારણ છે, કારણભૂત છે. આ સામાન્ય કારણ બધામાં બતાવ્યું છે. બધી શીલ એટલે કંટ્રોલ ના રાખવો, કે એ ખોટું છે? ના ના ના, બરાબર છે. પણ એક આપણે વાત થઈ ગઈ હતી કે જે 12 વ્રતોમાં 5 વ્રત છે અને બાકી બધા શીલ છે. ઓકે, સપોર્ટ કરે. હા, અને સપોર્ટિંગ, બરોબર. અને સાધુઓ માટે જે શીલ છે એ ક્રોધ ન કરે, લોભ ન કરે, ત્યાગ પછાણ કરે, સદાચારનું પાલન કરે, એ બધું શીલ કહેવાય. આમ તો સામાન્ય રીતે સદાચાર એટલે શીલ છે, સારું બિહેવિયર જેને આપણે. ઓકે, હા, એ શીલ છે. તો વ્રતનો પ્રકાર છે એ બધું શીલ કહેવાય ને, વ્રત કરીએ ને, તમે કીધું ને હમણાં ઈ. અવ્રત એટલે એક તો અવ્રત થઈ ગયો અને એક નિશીલ થઈ ગયો, બે વસ્તુ છે. અવ્રત એટલે વ્રતના પાલન ન કરવા, અહિંસાનું પાલન ન કરવું, સત્યનું પાલન ન કરવું, અચૌર્ય ન કરવું, બ્રહ્મચર્યનું પાલન ન કરવું, અપરિગ્રહ ન કરવું, કશાય ન કરવા, ગમે તે આ વ્રત થઈ ગયા. અને જે 3 ગુણ વ્રત છે, એટલે વધારેમાં વધારે વસ્તુનો ઉપયોગ કરીને ફેંકી દેવો, યુઝલેસ વસ્તુ, ભોગ ઉપયોગ, દુરુપયોગ કરવાનું, એ શીલમાં આવી જાય. વધારેમાં વધારે પરિગ્રહ રાખવો, એવી રીતે આ બધું શીલમાં આવી જાય. ઠીક છે. વિસંવાદ એટલે શું? વિસંવાદ રશ્મિબેન. મથેણ વંદામી યશાજી મહારાજ. મેં વાંચ્યું પણ છે, પણ મને યાદ જ નથી રહેતું. હા, તો ટ્રાય કરો એટલે યાદ આવી જશે. એટલે આઈ થિંક વિશંભર એટલે બહુ વધારે, પણ વિસંવાદ કયા એમાં આવે છે એ જોઈ લો તમે સૂત્ર. મથેણા મંદામી સાધનાજી મહારાજ સાહેબ, હું કહું, મેં પાસ જ નથી કર્યો, પણ તોય બીજાની એક તો આપણે આપણી પોતાની વાત કરીએ અને બીજાની નિંદા કરીએ. કોઈ કરતું હોય એને આપણે બીજી રીતે ઊંધું કહીએ કે ના ના, આ તો તું બરોબર નથી કરતો, એવો કઈ મતલબ થાય છે? હા, બરોબર. આ છે ને યોગ વક્રતા વિસંવાદનમ ચાશુવસ્ય નામના. તો કયા અધ્યાયનો કયો શ્લોક છે? આ 6થા અધ્યાયનો 21મો સૂત્ર છે. યોગ વક્રતા વિસંવાદનમ ચાતુર્વસ્ય બરોબર. ઓકે, નામ કર્મનો જે બંધ થાય છે એ યોગ વક્રતાથી થાય અને વિસંવાદ છે. તો આમ તો યોગ વક્રતા અત્યારે જે માયાનો અર્થ કીધું ભરતભાઈએ, એ છે માયા અને એ છે યોગ વક્રતા. અને યોગ વક્રતામાં અને વિસંવાદમાં બહુ થોડો ફરક છે. એક યોગ વક્રતા જે છે એ પોતે એટલે કાંઈક કરે ને કાંઈક બોલે ને કાંઈક સોચે, અને કપટ કરવું બીજા માટે એ કરે કે બીજાને ધોકો આપવા માટે, બીજાને તકલીફ આપવા માટે એ વિસંવાદ કરતા હોય. એટલે બીજામાં ઝઘડો લગાડી દે અને એ મજા જોતો હોય, તાલી વગાડતો હોય, બે ઝઘડતા હોય
અને બેનને ઝઘડવામાં પોતે જ કારણ હોય, એને કંઈક ઊંધું ચડાવી દીધું હોય, એને કંઈક ઊંધું ચડાવ્યું અને બે ઝઘડે અને એ તાલીઓ બજાવે એટલે અંદર અંદરમાં ખુશી માને. એટલે કોઈને ઊંધા રસ્તે ચડાવે એ હવે ખબર પડી. બે ભાઈઓના વચ્ચે, બે બહેનોના વચ્ચે, બે મિત્રોના વચ્ચે આડે રસ્તે ખોટી સલાહ આપવાની, એ ઝઘડો લગાડે, એ વિસંવાદ કહેવાય. ઠીક છે. બીજા જે સરળ માણસો હોય એને પોતાની બડાઈ કરે અને એને હીન માને, એવી રીતના એટલે બીજાને દુઃખ પહોંચાડવાના જે કાર્યો કરે એ બધા એની અંદરમાં આવી જાય. વચનથી બીજાને દુઃખ પહોંચાડવાના જે કાર્ય કરે એ વિસંવાદ કહેવાય. ઠીક. હવે એક પ્રશ્ન, દર્શન વિશુદ્ધિ, આ એક મહત્વપૂર્ણ પ્રશ્ન છે કે આપણે આ કર્યું ને એક સૂત્ર, દર્શન તીર્થંકર નામ કર્મ, જે શુભ નામ કર્મ છે, તીર્થંકર નામ કર્મ જે શ્રેષ્ઠ નામ કર્મ છે કે જેનાથી તીર્થંકર થવાનું આપણે નામ કર્મ બાંધીએ, આ શુભ નામ કર્મ. તો એમાં જે દર્શન વિશુદ્ધિ બતાવી છે, તો આ દર્શન વિશુદ્ધિ આશ્રવનું કારણ કેમ, બંધનું કારણ કેમ? ભલે પુણ્યાશ્રવ છે, પુણ્યબંધ છે, શુભ નામ કર્મ છે, પણ આ દર્શન વિશુદ્ધિ બંધનું કારણ કેમ? બીના? બીકોઝ એમાં થોડુંક રાગ હોય અને રાગથી જ આગળ વધાય ઇન ટર્મ્સ ઓફ જે ચોથા ગુણસ્થાનથી 12મા ગુણસ્થાન સુધી ઈ રાગ રહેશે, કારણ કે હજી શાયિક ભાવ સાવ નથી. દર્શન તો એટલે શાયિક તો ચોથા ગુણસ્થાનમાં થઈ જાય, પણ હજી એમાં કોઈ ફેરે ફેથ તો કમ્પ્લીટ હોય, પણ જે શ્રદ્ધા ભાવ ને વધતો જાય રાગ સાથે હોય, કારણ કે તીર્થંકરની ભક્તિ કરીએ, પૂજા કરીએ તો એ રાગ ભાવ સાથે થાય છે. એનાથી બીકોઝ ઓફ રાગ, પણ સારો રાગ છે એટલે પુણ્ય બંધ. બરોબર, એકદમ રાઈટ છે, એકદમ સરસ. એટલે જેટલા અંશે રાગ એટલા અંશે આશ્રમ. બરોબર. એટલે દર્શન વિશુદ્ધિ પર્ટિક્યુલર બંધનું કારણ નથી, પણ દર્શન વિશુદ્ધિના સાથે જે રાગ છે, જેવી રીતે સરાગ, સંયમ, સંયમા સંયમ, અકામ નિર્જરા, આ બધું જેટલું પણ બતાવ્યું છે એ બધા, એટલે સંયમ આશ્રમનું કારણ નથી, સંયમ બંધનનું કારણ નથી, પણ સરાગ સંયમ જે છે એ બંધનનું કારણ છે. જેટલા અંશે રાગ છે એટલા અંશે સંયમ, તો એનાથી તો નિર્જરા જ થવાની છે, એનાથી તો આપણે સંવર જ છે, પણ જેટલા અંશમાં એના સાથે રાગ છે એટલા અંશમાં બંધ છે. ઠીક છે, બરોબર. સારનાજી મહારાજ કે ગૌતમ સ્વામીનું જે પ્રેમ હતું મહાવીર ભગવાન ઉપર, તો એમાં સમ્યક દર્શન વિશુદ્ધિ નથી, આખું પ્યોરિટી નથી, કમ્પ્લીટ નતું, એમના લીધે એમ કહી કમ્પ્લીટ એટલા માટે નથી કે એનો જે રાગ છે ભલે હલકો છે, ભલે એકદમ સ્લાઇટ છે, પણ રાગ જે છે ને એ બંધનનું કારણ છે, એ બંધનનું કારણ છે. એના ભક્તિમાં, એના સંયમમાં, એના તપસ્યામાં, એના કોઈ પણ એના જે સંયમ માર્ગની અંદરમાં જે એનું છે એ ગુણોમાં કોઈ અંતર નથી, એ તો બરોબર જ છે, પણ જેટલા અંશમાં એનો રાગ છે, મહાવીર પ્રતિ જે રાગ છે, બસ બહુ ઓછું છે, બહુ ઓછું બંધના આશ્રવનું કારણ છે.
બહુ સંજલન રાગ હોય છે. હા, સંજોલન જે રાગ છે એ પોતે જ એમ કે છે કે મને કેવલ જ્ઞાન નથી જોતું, મને મોક્ષ નથી જોતું, મને ફક્ત પ્રભુ આપ જ જોઈએ છે. આ ભાવમાં પણ આપ મારા ભગવાન છો, આવતે ભવે પણ મને આપ જ જોઈએ છે. એના આવતા ભાવમાં અને ભવમાં પ્રભુ તમે મારા ભગવાન અને હું તમારો ભક્ત, તમે મારા ગુરુ અને હું તમારો શિષ્ય, એવી રીતે મને જોઈએ છે, એવું ગૌતમ સ્વામી કહે છે. એટલે જે ભગવાન મહાવીર પ્રતિ જે એનો રાગ બંધ છે એ એના બંધનનું કારણ છે. એટલે એને મોક્ષ નથી થતું, એટલે એને કેવલ જ્ઞાન નથી થતું, એટલે એને એ અશુભમાંથી તો શુભમાં છે, શુભના એકદમ કિનારા ઉપર છે, પણ શુદ્ધમાં નથી આવ્યા હજી. ઠીક, તો દર્શન વિશુદ્ધિ નથી, પણ દર્શન વિશુદ્ધિ સાથે જે રાગ છે એ બંધનનું કારણ છે. બરોબર. હવે ચારિત્ર મોહનીયના આશ્રવ શું છે? કમલાબેન, એક તો દર્શન મોહનીયનું થયું અત્યારે પૂરું, પછી હવે ચારિત્ર મોહનીય આવ્યું ને. તો ચારિત્ર મોહનીયના કર્મ બંધના કારણ શું છે? કષાયની તીવ્રતા. બરોબર. तीव्रात्म परिणामाश्च दर्शन चारित्र मोहनीयस्य ना. हाँ, क्रोध मान माया लोभ की तीव्रता, यानी फिर अनंत चौकड़ी भी आएंगी, अनंताणुबंधी, अप्रत्याख्यानी, प्रत्याख्यानी, संजीलन सब आएगा उसमें। ठीक बात है, ठीक बात है। स्वयं क्रोध करना, दूसरे में क्रोध पैदा करना, स्वयं अभिमान करना, दूसरे के अभिमान को भी जगाना। अरे तू क्यों उसके साथ दोस्ती करता है, अरे तू तो इतने ऊंचे कुल का है, तू तो इतना ऊपर का है, मतलब उसके अंदर में अभिमान जगाना। खुद माया करना, दूसरे को भी माया सिखाना, खुद लोभ करना और दूसरे से भी लोभ करवाना, ये सारा क्या है? चारित्र मोहनीय कर्म के बंध का कारण है। ठीक, प्रश्न तो लगभग सेम ज छे दर्शन विशुद्धि ना जेम। फरीथी तो हूँ पूछूं छू, ठीक है, पूछवानी जरूर नहीं। सराग संयम संयमा संयमा काम निर्जरा पालत पांसी देवस्य, एमा संयम छे तो बंधनનું કારણ કેમ? દર્શન વિશુદ્ધિ માટે જે કીધું છે એ છે। હું આ ડ્રોપ કરું છું આ પ્રશ્ન, ઠીક છે। હવે અવર્ણવાદ એટલે શું? આ મુખ્ય વાત છે। અવર્ણવાદ એટલે શું? ખબર છે ને અવર્ણવાદ ક્યાં આવ્યું છે? केवली श्रुत संघ धर्म देवा अवर्णवाद दर्शन मोहस्य। हाँ हाँ हाँ, નિંદા કરવી। અવર્ણવાદ એટલે નિંદા કરવી ને જે દોષ નથી એવા દોષને આપણે જોઈએ। આપણે दर्शन मोह में अवर्णवाद यह शब्द आया हुआ है। अवर्णवाद यानी उनकी निंदा करना, केवली की निंदा, श्रुत की निंदा, या संघ की, धर्म की, देव का निंदा, नालस्ती वगैरह करना, इस हिसाब से उनके दोष बताना। ठीक बात है, इस प्रकार से अवर्णवाद हो सकता है। हाँ कमला जी, आपने बिल्कुल ठीक कहा, लेकिन ये प्रश्न उठाने का एक खास उद्देश्य है मेरा कि हमारी परंपरा में एक दिगंबर परंपरा है, एक श्वेतांबर परंपरा है। अब दिगंबर परंपरा जो कहती है कि
जैसे हम ये मानते हैं कि भगवान महावीर को केवल ज्ञान हो गया, और केवल ज्ञान होने के बाद हम क्या मानते हैं कि उन्होंने सर्वज्ञता के बाद विहार किया। हम कवलाहार मानते हैं, हम मानते हैं कि वे समूह शरण में बोले वगैरह जो हम मानते हैं। तो वो जो दो परंपरा के बीच में जो थोड़ी सी मान्यता में जो भेद है, उसकी चर्चा यहाँ करनी मुझे आवश्यक लग रही है, क्योंकि दिगंबर परंपरा ये मानती है कि केवल ज्ञान होने के बाद न वे बोलते हैं, न वो कवलाहार करते हैं, न वे विहार करते हैं। उनकी एक दिव्य ध्वनि निकलती है, सर्वांग से एक दिव्य ध्वनि निकलती है, और उस दिव्य ध्वनि से वो शब्द रूप में प्रत्येक व्यक्ति अपनी अपनी भाषा में उसे समझ लेता है। जैसे आज भी ऐसी मशीन लगाई जाती है कि सभा में कोई गुजराती है तो वो गुजराती में सुन लेता है, हिंदी है तो हिंदी में सुन लेता है, इंग्लिश में समझता है तो इंग्लिश में, और तमिल में समझता है तो तमिल में। आज वो मशीन है। तो भगवान महावीर का जो सर्वांग जो एक ध्वनि है, दिव्य ध्वनि, उस ध्वनि में भाषा नहीं है। वो ओठ से या तालू से, गले से वो बोलते नहीं है, लेकिन अपने आप ध्वनि निकलती है, और सब लोग उस ध्वनि का अर्थ अपने अपने बात अंदर से जान लेते हैं, समझ लेते हैं। ठीक, ये दिगंबर परंपरा में ये बात है। और अगर श्वेतांबर परंपरा ये मानती है कि भगवान महावीर भाषा से बोलते हैं, तो ये तीर्थंकर का अवर्णवाद है। दिगंबर परंपरा श्वेतांबर परंपरा को कहती है। ठीक बात है। दूसरी बात, भगवान को केवल ज्ञान होने के बाद आहार नहीं है, दिगंबर परंपरा मानती है। वो कवलाहार नहीं करते हैं, क्योंकि क्षुधा क्या है? पीड़ा है। भूख लगना क्या है? एक प्रकार से रोग है। क्षुधा रोग है। भगवान को रोग नहीं हो सकता। भगवान की कोई इच्छा भी नहीं है। दूसरी बात कि भगवान को इच्छा नहीं है। इच्छा का अर्थ क्या है? जो प्राप्त है उसके साथ गुजराती में अनगमो, गुजराती में कहेंगे अनगमो, जो है और जो नहीं है उसकी इच्छा यानी लोभ। जो अभी है उसके साथ द्वेष है, और जो नहीं है उसकी प्राप्ति की इच्छा है, उसके प्रति लोभ है। तो न राग है भगवान को, न द्वेष है, तो फिर इच्छा कहाँ से होगी? तो खाने की इच्छा कहाँ से होगी? बोलने की इच्छा कहाँ से होगी? उनको कोई इच्छा नहीं है। ऐसी दिगंबर परंपरा की मान्यता है। और अगर श्वेतांबर परंपरा ये मानती है कि भगवान महावीर कवलाहार करते हैं, तो ये तीर्थंकर का अवर्णवाद है। ऐसा दिगंबर परंपरा श्वेतांबर परंपरा को कहती है। और वो, हाँ बोलो। सॉरी, તમે कंटिन्यू करो, પછી पूछीस। हाँ, फिर वो ये भी कहते हैं कि उनका अनंत वीर्य प्रकट हुआ है। अनंत वीर्य प्रकट हुआ है। उस अनंत वीर्य के कारण से वो भूख वगैरह उनको कुछ महसूस नहीं होती। उनके पास ऐसी शक्ति है कि वो इतनी अनंत शक्ति है कि उन्हें भूख की पीड़ा होती नहीं है, इसलिए वो कवलाहार नहीं करते हैं। अब आगे हम ऐसा, श्वेतांबर परंपरा ये मानती है कि उनको केवल ज्ञान होने के बाद, या वो जो गौशाला का उपसर्ग उनके ऊपर हुआ तो उन तेजोलेशा का, उसके बाद उनको पीड़ा हुई,
और सिंह अंगार को वो भेजते हैं औषधि लाने के लिए। तो ये श्वेतांबर परंपरा की मान्यता, वो लोग कहते हैं तीर्थंकर का अवर्णवाद है, क्योंकि जहाँ रोग है वहाँ राग है, जहाँ राग है वहाँ रोग है, ये नियम से है। तो उनको राग नहीं है इसलिए रोग नहीं हो सकता। और ये बात भी कैसे होगी कि वो जब तक केवल ज्ञान नहीं हुआ, स्वयं ही उन्होंने गोचरी लाई है, भिक्षा के लिए वो गोचरी के लिए स्वयं गए हैं, और वो कर पात्री थे, और फिर वो सिंह अंगार को पात्र दे करके कैसे भेज सकते हैं? तो ये गलत बात है। वो दूसरे को अपने लिए दूसरे को कैसे काम कह सकते हैं, ये भी गलत बात है। ऐसा दिगंबर परंपरा श्वेतांबर परंपरा को कहती है। तो ये भी एक अवर्णवाद है। ठीक, फिर ये तो गई महावीर से संबंधित बात। फिर अब धर्म से संबंधित बात है कि धर्म का अवर्णवाद हम श्वेतांबर परंपरा कैसे करती है। तो कहते हैं कि श्वेतांबर परंपरा गृहस्थ को केवल ज्ञान मानती है, जैसे माता मरुदेवी को, जैसे भरत चक्रवर्ती को, जैसे वो नट जो है, मतलब जो भी जिनको भी हमने केवल ज्ञान माना है गृहस्थ को, तो वो दिगंबर परंपरा कहती है कि गृहस्थ को केवल ज्ञान हो नहीं सकता, क्योंकि 13वें गुणस्थान में केवल ज्ञान होता है, और 13वें गुणस्थान में जाने के लिए उनको 6ठे गुणस्थान से जाना ही पड़ेगा। जब तक 6ठा गुणस्थान, 6ठी सीढ़ी नहीं चढ़ेंगे तो 13वीं सीढ़ी में कैसे जाएंगे? इसलिए गृहस्थ को केवल ज्ञान नहीं होता है। 6ठे गुणस्थान में क्या होता है? संयम, है ना, साधुत्व। तो ये 6ठी सीढ़ी बिना चढ़े 13वीं सीढ़ी में कैसे जाएंगे, ऐसा दिगंबर परंपरा कहती है। इसलिए गृहस्थ को केवल ज्ञान नहीं है। फिर स्त्री तीर्थंकर जो श्वेतांबर परंपरा मानती है, तो वो भी गलत है, क्योंकि वो दिगंबर परंपरा ये कहती है कि सम्यक्त्व लेकर के कोई आत्मा स्त्री रूप में जन्म नहीं ले सकती। सम्यक्त्व के साथ जो आत्मा जन्म लेती है वो पुरुष रूप में ही जन्म लेगी, है ना भरत भाई? सम्यक्त्व लઈને जे जन्मे छे એ પુરુષ રૂપમાં ભરતભાઈના રૂપમાં જન્મે છે, સ્ત્રીના રૂપમાં नहीं। ऐसा दिगंबर परंपरा मानती है। तो जब स्त्री सम्यक्त्व लेकर के नहीं जन्मी, तीर्थंकर का तो ये नियम है कि वो जन्म से ही सम्यक्त्व लेकर के आता है ना। सम्यक्त्व लेकर के आई हुई आत्मा ही तीर्थंकर हो सकती है, अन्यथा नहीं हो सकती। इसलिए स्त्री तीर्थंकर नहीं हो सकती, ऐसी दिगंबर परंपरा की मान्यता है। इसलिए वो कहते हैं कि ये धर्म का अवर्णवाद है। फिर मतलब ये छोटी छोटी जो भी बातें दिगंबर परंपरा और श्वेतांबर परंपरा की मान्यता में जो फर्क है वो यहाँ पर हम लोगों को समझना चाहिए, इसलिए मैंने कहा। और वो दिगंबर परंपरा इसलिए कहती है कि ये श्वेतांबर परंपरा तीर्थंकरों का अवर्णवाद करती है और धर्म का अवर्णवाद करती है। ठीक बात है। तो अवर्णवाद का अर्थ जो नहीं है वैसा मानना अथवा बोलना, वो क्या है? तीर्थंकर का, धर्म का ये अवर्णवाद है। ठीक है। और श्वेतांबर परंपरा में जो अवर्णवाद है उसका तो मतलब ऐसा कोई उल्लेख नहीं है, लेकिन अगर कोई ये कहे कि भाई सर्वज्ञ नहीं हो सकता, या कोई ये कह सकता है कि भाई तीर्थंकर को ये थोड़ी ना मालूम है कि साइकिल कैसे बनानी, कंप्यूटर कैसे बनाना, और टेबल कुर्सी कैसे बनानी, और मकान कैसे बनाना, ये तीर्थंकरों को नहीं मालूम है। ये कोई कहता है, मतलब अमुक चीजें तीर्थंकर को नहीं मालूम है, ऐसा अगर कोई कहता है तो वो तीर्थंकर का अवर्णवाद है। तीर्थंकर के ज्ञान में भूत भविष्य वर्तमान के संपूर्ण ज्ञान और
अगर कोई ये कहता है कि जैसे हम उपयोग कहते हैं, ज्ञानोपयोग और दर्शनोपयोग, ठीक बात है ना, समझ में आ रही ना बात? एक है ज्ञानोपयोग और एक है दर्शनोपयोग। हमको पहले दर्शनोपयोग होता है, फिर ज्ञानोपयोग होता है। मतलब जैसे मैं इस मकान में आई और मैंने इस मकान को देखा। आपके घर में जैसे कि रश्मि बहन के घर में कोई एक अनजान व्यक्ति आया और उसने घर को देखा, तो वो उसने जो घर को देखा वो क्या है, एक ग्लांस ली, 1 मिनट के लिए एक ग्लांस घर का उसने बस दर्शन किया, तो वो क्या हुआ, उसको दर्शनोपयोग हुआ उसका। और आप जो अपने घर को, रश्मि बहन जो अपने घर को जानती है, वो क्या है, उसका घर का ज्ञानोपयोग है ना। वो हर चीज, मतलब कौन सी चीज कहाँ है, क्या है, कहाँ रखा हुआ है, वो सारा जानती है, इसलिए उसका ज्ञानोपयोग है। और उस नए आए हुए व्यक्ति का क्या है, दर्शनोपयोग है। तो हमको पहले दर्शनोपयोग होता है, उसके बाद ज्ञानोपयोग होता है। हम संसारी छद्मस्त जीवों को, छद्मस्त का अर्थ मालूम है ना, छद्म कहते हैं कषाय को, क्रोध मान माया लोभ, ये छद्म कहलाते हैं। और छद्मस्त यानी जो कषाय में रहने वाले जीव है, उनको छद्मस्त जीव कहते हैं। तो हम छद्मस्तों को पहले दर्शनोपयोग होता है, बाद में ज्ञानोपयोग होता है। लेकिन केवल ज्ञान होने के बाद ऐसा मानना कि उनको पहले दर्शनोपयोग होता है फिर ज्ञानोपयोग होता है, ये केवली भगवान का अवर्णवाद है। ऐसा अगर हम मानेंगे तो उनका जो अनंत काल का ज्ञान है, उसमें आधा काल हो जाएगा दर्शनोपयोग का और आधा काल हो जाएगा ज्ञानोपयोग का। मतलब आधे काल में वो ज्ञानोपयोग रहित है और आधे काल में वो दर्शनोपयोग रहित है, ऐसा मानना पड़ेगा। ऐसा नहीं है। उपयोग शब्द जो है वो मतलब जैसे शीशा लगा हुआ, आज ताई महाराज ने प्रवचन में कहा था, आज मतलब उन्होंने उपादान और निमित्त की बात कही थी, उसमें उन्होंने एक उदाहरण दिया था और वो दूसरे संदर्भ में दिया था। उन्होंने कहा कि एक मिरर लगा हुआ है, अब मिरर है सामने में, तो आप जब सामने जाएंगे तब आपको मिरर आपका चेहरा बताएगा, है ना। आप मिरर के सामने नहीं जाएंगे तो मिरर आपका चेहरा नहीं बताएगा। उसका स्वभाव है आपके चेहरे को बताना, यानी प्रतिबिंबित होना, ये उसका स्वभाव है। जो उसके सामने होगा उसको वो प्रतिबिंब करेगा, ये उसका स्वभाव है। लेकिन हम जब उसके सामने जाएंगे तभी हमारा चेहरा हमको दिखाई देगा। तो ये हमारा ज्ञानोपयोग और दर्शनोपयोग है। लेकिन केवली भगवान का जो मिरर है उसमें निरंतर संपूर्ण विश्व का, भूत भविष्य वर्तमान का, ज्ञेय पदार्थों का क्या होता है, ज्ञेय पदार्थ, सारे के सारे ज्ञेय पदार्थ उसमें एक साथ झलकते हैं। उसमें कोई भी क्रम नहीं है, क्रमबद्ध पर्याय नहीं है कि एक झलका फिर दूसरा झलका फिर तीसरा झलका, ऐसा कोई क्रम नहीं है, अक्रम है, वहां पर कोई क्रम नहीं है। और हमारे ज्ञान में क्रम है, क्रमबद्ध पर्याय है। हमारे ज्ञान में क्या है, क्रमबद्ध पर्याय है। एक पर्याय को हम देखेंगे फिर दूसरी पर्याय को देखेंगे। इसकी चर्चा हमारी पहले भी हुई थी कि हम कल जो बीत गया है उसमें हम जा सकते हैं क्या, जो बीता हुआ कल है उसमें हम फिर उपस्थित हो सकते हैं क्या, नहीं। और जो आने वाला कल है, आज पूरा नहीं हुआ है, आने वाला जो कल है, उस आने वाले कल में आज हम उपस्थित हो सकते हैं क्या, नहीं। हमारी क्रमबद्ध पर्याय है, केवली की ऐसी पर्याय नहीं है। केवली
भूत भविष्य वर्तमान उनके लिए 3 काल नहीं है, 3 काल नहीं है। ये काल जो है ये हमारे लिए है। इसीलिए वो जो कालश्चित्ते के मानने वाले हैं वो सर्वज्ञ के लिए हो सकता है, लेकिन हम लोगों के लिए तो क्रमबद्ध पर्याय है। एक पर्याय के बाद दूसरी पर्याय, दूसरी के बाद तीसरी, तीसरी के बाद चौथी, इस तरह से हम क्रमबद्ध पर्याय में जीने वाले छद्मस्थ लोग हैं। ठीक बात है। तो अवर्णवाद का अर्थ हुआ कि जो नहीं है उसको मानना, उसको बोलना, उसका उपदेश देना, ये तीर्थंकर का और धर्म का अवर्णवाद है, श्रुत का अवर्णवाद है। धर्म का अवर्णवाद, श्रुत का अवर्णवाद यही है। देव का अवर्णवाद तीर्थंकर देव है हमारे, उनका अवर्णवाद हो जाता है। ठीक। अब हाँ बोलो। तो આપણે અનેકાંતવાદમાં માનીએ તો આ એક વસ્તુ અનેકાંતવાદથી નઈ દૃષ્ટિ દ્વારા આપણે ના સમજી શકીએ। बिल्कुल बिल्कुल सही बात है, बिल्कुल सही बात है। ताई महाराज ने भी यही कहा था अंत में कि अनेकांतवाद ही इसका सॉल्यूशन है। अनेकांतवाद ही इसका सॉल्यूशन है कि हमारी दृष्टि जो देखती है, जैसे हम बोलते हैं, आखिर दिगंबरों को भी कहना पड़ा कि जो नमोथुनम में कहा गया है, धम्म दयानम कहा है ना, चक्षु दयानम, मग्ग दयानम, शरण दयानम, तो ये जो पाठ है भगवान को हम मानते हैं। तो उन्होंने ये अनेकांतवाद का सहारा लेकर के उन्होंने जवाब दिया। मतलब दिगंबर लोग ये जवाब देते हैं कि ये हमारी तरफ से है, तीर्थंकर की तरफ से नहीं है। ये हम कहते हैं कि भगवान हमको उपदेश देते हैं, हमारे ऊपर दया करते हैं और हमें मार्ग बताते हैं, हमें दृष्टि देते हैं, है ना। ये हमारी तरफ से है, भगवान की तरफ से नहीं है। तो इस तरह से अनेकांतवाद इसका सॉल्यूशन है। मथन बाबू जी, हाँ बोलो। केवली भगवान के वेदनीय कर्म तो बाकी है ना। हाँ, तो वेदनीय कर्म के कारण से भी भूख तृष्णा, जो भले वो उसको वेदन नहीं करते होंगे, पर वेदनीय कर्म के कारण से उनको भूख का तो ये होता होगा ना। वो लोग मतलब दिगंबर लोग ये मानते हैं कि भगवान को मलमूत्र, भगवान के शरीर में जन्म से ही मलमूत्र नहीं होता है, एक बात। दूसरी बात, केवल ज्ञान होने के बाद उनको आहार की इच्छा नहीं होती है। उन्होंने कहा ना कि वीर्यांतराय कर्म का संपूर्ण क्षय हो गया है और संपूर्ण वीर्य शक्ति प्रकट हो गई है, तो इसलिए उनको उस वेदना का अनुभव नहीं होता, भूख का अनुभव नहीं होता। ठीक। तो उपचार से तो वेदनीय कर्म को ले सकते हैं, उपचार से। यही तो हम श्वेतांबर परंपरा ये उपचार मानती है। मतलब श्वेतांबर परंपरा निमित्त, यानी ताई महाराज ने जो आज निमित्त की बात कही, तो उन्होंने कहा कि केवल अकेला उपादान कुछ नहीं कर सकता। एक बीज है, आपने डिब्बे में रखा हुआ है एक बीज, वो उग नहीं सकता है। उपादान में है, उगने की क्षमता बीज में, उपादान में है, लेकिन जब तक धरती निमित्त नहीं मिलेगी, पानी निमित्त नहीं मिलेगा, सूर्य का प्रकाश निमित्त नहीं मिलेगा, तब तक वो उग नहीं सकता। तो जितना उपादान का महत्व है उतना ही निमित्त का महत्व है। ठीक बात है। मथेरनंद साधनाजी महाराज, एक क्वेश्चन पूछूं तमने? हाँ जरूर। આપણે આ જે સૂત્ર જે હમણાં કર્યું, આ કેવલી શુદ્ધ સંગ ધર્મ અને દેવ, એનો જે અવર્ણવાદ આપણે કરીએ તો દર્શન મોહ આપણે બાંધીએ, બરાબર? તો એમાં આપણે કેવલી શ્રુત ને સંગ ને, તો એમાં તો સાધુ સાધ્વીજી એટલે આપણે દેવગુરુ ને શાસ્ત્ર આવી જાય, બરાબર?
તો પછી જે દેવ છે એ લગભગ બધી બુકમાં એમ કહે છે કે 4 નિકાયના દેવની વાત કરીએ છીએ, એટલે આપણે દેવલોકના દેવની વાત કરીએ છીએ. તો એ લોકોએ ઘણું બધું પુણ્યનું ઉપાર્જન કર્યું છે, એટલે આપણે એનો અવર્ણવદ ન કરવો જોઈએ, એમ થાય. હા, કેમ કે શુભ કાર્ય તો કર્યા જ છે ને, શુભ ભલે શુભ કાર્ય તો નથી કર્યું ને, એમ શુભ કાર્ય કર્યા છે, પણ દેવોને આહાર લેવાની વાત, જેવી રીતે અમુક લોકો માંસાહારની વાત કરે, દેવીના સામે જે બલિ ચડાવે કે દેવીને માંસનો એ માંસ એના આગળ ધરે, નૈવેદ્ય કહેવાય ને, એ લોકો નૈવેદ્ય ધરે, બરાબર, થાળીમાં રાખીને માંસ એને આપે, તો દેવી દેવતા માંસાહારી છે, એવી રીતે જે એ લોકોની માન્યતા છે, એ દેવનો અવર્ણવાદ કહેવાય. આપણે માનીએ છીએ કે સ્વર્ગમાં કોઈ એ લોકો જે સ્થાવર અગ્નિ છે એ ત્યાં નથી હોતી. એ લોકો કઈ રસોઈ બનાવે, એ લોકો કઈ ઝાડ ઉગાવે, વનસ્પતિ ઉગાવે, ફળ ફૂલ એ લોકો ખાય, એવી રીતે આપણે નથી માનતા. એ લોકો અમૃતાહારી કહેવાય, અમૃતાહારી કહેવાય. તો દેવને આહાર લેવાનું માનવું આ અવર્ણવાદ છે. ઓકે, થેન્ક યુ. તો સાધનાજીમાં નરકમાં બી તેવું કાંઈ નથી? એ લોકો છે ને આવી રીતે જે વૈક્રિય શરીર છે ને, તો એનાથી અગ્નિ ઉત્પન્ન કરે અને નારકીઓને બાળે ને નારકીઓને તકલીફ આપે, એ વૈક્રિય શરીર દ્વારા. થેન્ક યુ. હવે આપણો સૂત્ર કયો છે આજનો? દર્શન 24મો ને? દાદાજીમાં એક ક્વેશ્ચન છે કે તમે ઉપાદાન નિમિત્ત કીધું, તો ઓલું મિરર ઉપાદાન છે, તો પછી જે એની સામે આવે છે એ નિમિત્ત થયું? હા, બરોબર. એ તો મેં જે ઉદાહરણ આપ્યું હતું એ એટલા માટે આપ્યું હતું કે દર્શનોપયોગ અને જ્ઞાનોપયોગ જે છે, ઉપયોગ આપણે લગાડીએ તો આપણને એના માટે મેં ઉદાહરણ આપ્યું હતું. એ ઉપાદાન નિમિત્ત માટે તો મેં બીજનો ઉદાહરણ આપ્યો છે, અને એ ઉપયોગ માટે ઉપયોગ લગાડવું, જેવી રીતે મેં પહેલા પણ કીધું હતું કે જે વિષયમાં આપણે ઉપયોગ લગાડીએ એનું જ્ઞાન આપણને થાય. અત્યારે આ રૂમની અંદરમાં ઘણી બધી વસ્તુઓ છે, કબાટ છે, ટેબલ છે, ખુરશી છે, ચોપડીઓ છે, બારી છે, લાઈટ છે, પંખો છે, એસી છે, આટલી બધી વસ્તુઓ છે, પણ હું જે વસ્તુમાં ઉપયોગ લગાડીશ એ વસ્તુનું મને જ્ઞાન થશે, છે ને? આ ઉપયોગ લગાડવાની વાત છે. એટલે આપણે એ બાબતમાં જ્યારે એ મિરર પાસે આપણે જઈએ, મિરર પાસે આપણે જઈએ ત્યારે આપણને મિરર દેખાડે. એવી જ રીતે જ્ઞેય વસ્તુ જેટલી પણ છે એ જ્ઞેય વસ્તુ તરફ આપણું ધ્યાન લક્ષ્ય જાય, પછી એ જ્ઞેય વસ્તુનું જ્ઞાન આપણને થાય. એના માટેનું મેં ઉદાહરણ આપ્યું છે મિરરનું. ठीक, ओके, थैंक यू. मथुरमन बाबू जी, जैसे आप बोले, मतलब बच्चे भी बोलते कि केवली भगवान को क्या कंप्यूटर का ज्ञान था क्या, या फिर अभी जो नया नया टेक्निक निकली उसका ज्ञान था क्या, वो बना सकते थे क्या? तो बनाना ये केवली का ये नहीं है, उनका खाली ज्ञाता दृष्टा भाव है, चारित्र का भाव है ही नहीं उनमें, तो फिर बनाने का सवाल ही नहीं आता ना. बिल्कुल सही बात. जानते और देखते हैं, ज्ञाता दृष्टा भाव में जानते और देखते, करने का भाव ही नहीं है, तो फिर ये હા, થોડુંક ઇન્ટરનેટ સારું નહીં હોય, કટ થઈ ગયું છે.
અચ્છા, આપણું 24મું સૂત્ર છે ને આજે? હજી 23rd નથી કર્યું, ફિનિશ નતું કર્યું. આઈ ડોન્ટ થિંક તીર્થંકર નામકર્મનું આપણે ફિનિશ નતું કર્યું. મને લાગે છે કટ થઈ ગયું હતું લાસ્ટ વીક સતનાજી મહારાજ. અચ્છા, હા 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 હા, કટ થઈ ગયું હતું. હવે આપણે આ સૂત્ર પેલા બોલીએ. દર્શન વિશુદ્ધિર વિનય સંપન્નતા શીલ વ્રતેશ્વનતિચારો ભીક્ષ્ણમ જ્ઞાનોપયોગ સંવેગૌ શક્તિતસ્ત્યાગ તપસી સંઘ સાધુ સમાધિ વૈયાવૃત્ય કરણમર્હદાચાર્ય બહુશ્રુત પ્રવચન ભક્તિરાવશ્યકા પરિહાનિર માર્ગ પ્રભાવના પ્રવચન વત્સલત્વમિતિ તીર્થકૃત્વસ્ય. આમાં આટલા કારણ બતાવે છે. તીર્થંકર નામ કર્મના બંધ માટેના આટલા કારણ છે. એ કયા કયા કારણ છે? સમ્યક દર્શનની વિશુદ્ધિ, પછી વિનય સંપન્નતા, પછી શીલ અને વ્રતમાં અપ્રમાદ, ઠીક, પછી જ્ઞાનમાં સતત ઉપયોગ, હંમેશા જ્ઞાન લેવાની ભાવના, જ્ઞાન પ્રાપ્ત કરવાની ભાવના અને જ્ઞાન પ્રાપ્ત કરવા માટેનો પ્રયત્ન. એવી જ રીતે સતત સંવેગ એટલે નિરંતર સંસારથી વૈરાગ્ય ભાવ, પછી શક્તિના અનુસાર ત્યાગ અને તપ. શક્તિ છે કે આ વસ્તુ આપણે છોડી શકીએ છીએ છતાં ન છોડવી. શક્તિ છે કે આપણે તપ કરી શકીએ છીએ છતાં ન કરવું. એ તો નામકર્મના બંધ માટે યોગ્ય નથી. કરવું એનાથી નામકર્મનો તીર્થંકર નામકર્મનો બંધ આપણે કરી શકીએ. પણ એના સાથે રાગ જે છે એનાથી જ બંધ થાય, આ આપણે ખ્યાલ રાખવાનું છે. પછી સંગ સાધુ સમાધિ, સંગ અને સાધુની સમાધિ એટલે સંઘની અંદરમાં ઝઘડા થતા હોય, સંઘની અંદરમાં કોઈ તકલીફમાં હોય, સંઘની અંદરમાં કોઈને ધન સંપત્તિ ન હોય વ્યાપારમાં, કે એના વૃદ્ધ લોકોને કઈ તકલીફ હોય, કે એના છોકરાઓને ભણતર ન હોય, કે કાંઈ પણ હોય સંઘની અંદરમાં એક પણ વ્યક્તિને, તો એની સમાધિ થાય એવી રીતે આપણે પ્રયત્ન કરવાનો. સાધુને પણ સમાધિ થાય, સાધુને કોઈ જાતની તકલીફ ન થાય, એને હોય કે એને કઈ તકલીફ થતી હોય, એને કઈ શરીરની અંદરમાં રોગ પેદા થઈ ગયા હોય, કે એને કઈ જોતું કરાવતું હોય, તો એને આપણે એ બધી વસ્તુઓ ઉપલબ્ધ કરાવી અને સાધુને પણ સમાધિ આપવી. વૈયાવૃત્યકરણ અને પછી એની વૈયાવૃત્ય કરવી, એની સેવા કરવી. અરહંત આચાર્ય બહુશ્રુત એની ભક્તિ કરવી, અરહંતની ભક્તિ કરવી, આચાર્યની ભક્તિ કરવી, જે જ્ઞાની છે એની ભક્તિ કરવી. અને પ્રવચન એટલે શાસ્ત્રની ભક્તિ, એટલે પ્રવચન એટલે જેટલા પણ શ્રુત છે, 32 આગમ છે કે 42 આગમ છે, કે જેટલા પણ આગમો છે, 84 આગમ છે, એને સરખી રીતે રાખવા, એને શાસ્ત્રને એને વાંચવા માટે કોઈને આપવા, કોઈ વાંચતું હોય તો એની મદદ કરવી, શાસ્ત્ર એને પહોંચાડવા, આ પણ પ્રવચનની ભક્તિ થઈ. પછી આવશ્યક ક્રિયા જે છે સાધુની અથવા શ્રાવકની, એ આવશ્યક ક્રિયામાં આપણે પ્રમાદ ન કરવો, એને ન છોડવું. પછી મોક્ષ માર્ગની જે પ્રભાવના છે, કે આ મોક્ષ માર્ગ છે, આ ભગવાનનો માર્ગ છે, એ માર્ગ બીજા જે ન જાણતા હોય એ ત્યાં સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરવાનો આ મોક્ષ માર્ગની પ્રભાવના છે. પછી પ્રવચન વાત્સલ્ય અને પ્રવચન સાંભળવાની એક ભાવના હોય,
વત્સલતા હોય એટલે પ્રેમ હોય, ક્યાં પણ નકાર મંત્ર સંભળાય તો આપણને ગમે, ક્યાંય ભગવાનની ભક્તિ થતી હોય તો આપણને ગમે અને એના પ્રત્યે આપણને વાત્સલ્ય ભાવ આવે. તો આ બધું શું છે? તીર્થંકર નામ કર્મના બંધ માટેનું કારણ છે. ઠીક. સાધનાજી મહારાજ, આમાં આપણે આમ ઘણી ક્રિયા આપણે કીધું છે કે આપણે આ કરવાનું, લાઈક કીધું કે ભક્તિ કરવાની, કે સંઘની સેવા કરવાની, એવી રીતે. પણ એમાં જે ભાવ, અંદરનો ભાવ છે એ કેમ આમાં અંદરનો ભાવની વાત નથી કરી આમાં, કે આવી ગયું આમાં? એ આવી જ જાય ને, આવી જ જાય. વાત્સલ્ય શબ્દ છે એટલે એક એક વસ્તુ માટે નથી, આ બધા માટે છે. એના પ્રત્યે જે મમત્વ એટલે રાગ ભાવ જે છે એટલે જ આ બંધ છે. આજે વાત્સલ્ય શબ્દ જે છે છેલ્લે આપેલું છે એ બધામાં આવી જાય છે, એ બધામાં આવી જાય. એટલે રાગપૂર્વક એટલે આપણે સમજો, ઘણી વખત હું કહું છું કે આપણે ભલે સ્થાનકવાસી હોય પણ કોઈ વખત ખુદાઈમાં અમુક જગ્યા મૂર્તિ મળી છે એમ સમાચાર હોય તો આપણને શું થાય? હા, જોડવા હર્ષ થાય, ગમે, વાત્સલ્ય ભાવ આવે કે સારું થયું એમ ભાવ આવે. આપણે ક્યાંય એકદમ દૂર 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 ક્યાંક ગયા હોય, ત્યાં કોઈ ઓળખીતો નથી, ક્યાંય આપણને ખબર નથી કે અહીંયા કોઈ જૈન છે, અને ત્યાં કદાચ કોઈ જૈન સ્તવન આપણને સંભળાય, આપણા કાનમાં ધ્વનિ આવે તો આપણને શું થાય? આપણે ખુશ થાય, વાત્સલ્ય ભાવ આવે, ખુશી થાય એટલે જ વાત્સલ્ય ભાવ આવે ને. તો આ વાત્સલ્ય બધામાં આવી જાય છે. એટલે એને જ આપણે સરાગ કહીએ છીએ, શાસ્ત્રની ભાષામાં એને સરાગ કહીએ. તો આ બધું કરતા જે સરાગતા છે એ જ આશ્રમનું કારણ છે, પુણ્યાશ્રમ છે. ઠીક. થેન્ક યુ. હવે આપણે આવ્યા 24મા સૂત્રમાં, આત્મનિંદા પ્રશંસે. हाँ, बोलो। आवश्यक अपरिहानी का अर्थ क्या होगा? आवश्यक अपरिहानी। हाँ, आवश्यक जो करने योग्य जो है, करने योग्य जो है उसको करना, उसको करना, उसको नहीं करना। षड आवश्यक नहीं आएगा ना इसमें? षड आवश्यक नहीं आएगा, षड आवश्यक भी आएगा। जो भी आवश्यक हमारे कार्य है, अगर डेरावासी होंगे तो वो कहेंगे कि देव दर्शन करना, भक्ति करना, वो भी आवश्यक में आएगा। जो स्थानकवासी होंगे वो षडावश्यक की बात करेंगे, जो दिगंबर है वो सामायिक की बात करेंगे। वो लोग प्रतिक्रमण की बात नहीं करते हैं, वो सामायिक की बात करते हैं, तो वो सामायिक की बात करेंगे। तो जो भी है, जो आवश्यक क्रिया है उसमें खलल नहीं करना, उसमें नागा नहीं करना, उसको छोड़ना नहीं, वो है आवश्यक अपरिहानी। ठीक बात है। इसलिए बोलते हैं ना कि प्रतिक्रमण करते करते यदि उच्च भाव आ जाए तो तीर्थंकर नाम कर्म का गोत्र बन देगा, एक ऐसा सुना मैंने। बिल्कुल बिल्कुल सही बात है। तो उसका कारण यही हो सकता फिर। हाँ, यही कारण है, यही तो सूत्र है, आवश्यक परिहानी इस सूत्र में दिया है, तो यही तो कारण है ये कहने का। परात्म निंदा प्रशंसे केवल शब्दों का कहना नहीं है कमला जी, भावपूर्वक प्रतिक्रमण होना चाहिए। हाँ, भाव प्रतिक्रमण की बात है इसमें, एक बात है। अच्छा, परात्म निंदा प्रशंसे सदसद गुणाच्छादनोद्भावने च नीचे गोत्रस्य। अब उच्च गोत्र की बातें कह दी, अब नीच गोत्र का कह रहे हैं कि कैसे आश्रय होता है नीच गोत्र का। तो उसमें कहा कि दूसरों की निंदा करते रहना है ना, हमेशा दूसरों की निंदा और अपनी प्रशंसा। फिर सदसद गुणाच्छादनोद्भावने, दूसरों की जो सद्गुण है उनको
ढकना और जो असद्गुण है उनको उघाड़ना, ये क्या हुआ? नीच गोत्र कर्म का बंधक होता है। यानी अपनी प्रशंसा करना, दूसरों की निंदा करना, दूसरे के गुणों को ढकना और दूसरे के अवगुणों को उघाड़ना, मतलब प्रकाशित कर्तन करना, दूसरे के असद गुणों को दूसरों को कहना। यही एक ही बात है वैसे, लेकिन फिर भी अपनी प्रशंसा और दूसरों की निंदा एक बात हुई। और दूसरों की जो सद्गुण है, दूसरों की सद्गुण है, दूसरे ने किसी ने अच्छा किया है तो कहना कि मैंने किया, और दूसरे के जो असद्गुण है अपने असद्गुणों को उसमें दोषारोपण कर देना या उनको कहना कि उसने ऐसा गलत काम किया है, उसमें ये खामी है, उसमें ये अवगुण है, उसको तो कुछ अकल ही नहीं है। कुछ भी जो भी हम कह सकते हैं दूसरों के लिए कि दूसरे के सद्गुण हमको दिखाई नहीं देते। कहते हैं ना कि अपने सद्गुणों को तो हम मैग्नीफाइंग ग्लास लगा करके बड़ा करके देखेंगे, और अपने बड़े बड़े जो दुर्गुण है उसको हम क्या करेंगे? उसको ढक देंगे, उसको ढक देंगे। और दूसरे के बड़े बड़े जो सद्गुण है उसको हम ढकने की कोशिश करेंगे, और छोटा भी अगर दुर्गुण है तो उसको मैग्नीफाइंग ग्लास लगा करके उसको देखेंगे। दूसरे की निंदा सुनने के लिए हमारे गधे की तरह लंबे कान हो जाते हैं, दूसरे के निंदा देखने के लिए, दुर्गुण देखने के लिए हमारी आंखें बड़ी बड़ी हो जाती है, और उनके दुर्गुणों को कहने के लिए हमारी जीभ भी बहुत बड़ी हो जाती है, और दूसरे के सद्गुणों को कहने के लिए हमारी जीभ छोटी हो जाती है, छोटी हो जाती है। हम किसी की जल्दी प्रशंसा नहीं कर सकते हैं, और किसी के सद्गुणों को हम जल्दी देख नहीं सकते हैं। हम देखते हैं तो दुर्गुणों को देखते हैं, कहते हैं तो दुर्गुणों को कहते हैं दूसरों के, और सुनते भी है तो दूसरों के दुर्गुणों को सुनने में हमको बहुत मजा आता है। और सद्गुणों को, सद्गुण अगर कोई कहता है कि बहुत अच्छा है तो हाँ होगा, ठीक है, और दुर्गुण कोई कहते हैं अच्छा ऐसा है वो आदमी, हम उसमें क्या करते हैं? मिर्च मसाला डाल करके और ज्यादा करते हैं। तो ये सारा क्या है? नीच गोत्र कर्म बंधने का कारण है। फिर उच्च गोत्र कर्म तद विपर्ययो नीचैर्वृत्त्यनुत्सेको चोत्तरस्य। तद विपर्ययो यानी जो नीच गोत्र कर्म के कारण बताए हैं उसके विपरीत नीचैर वृत्ति, नीच जो वृत्ति है उसका अनुत्सेक, उसका अनुत्सेक यानी उसमें उत्साह न लेना, यानी दूसरे के दुर्गुण को देखने में, कहने में, सुनने में उत्साह न लेना, ये क्या है? उच्च गोत्र कर्म का बंध का कारण होता है। ठीक है। विघ्न करणम अंतरायस्य, ये तो मालूम ही है। उपभोग, वीर्य जो है उसमें अंतराय डालना, कोई दान दे रहा है उसमें अंतराय डालना, कोई उपभोग कर रहा है, कोई खाना खा रहा है तो उसको उठा देना, कोई मतलब सो रहा है उसको जगाना, मतलब किसी के भोगोपभोग में विघ्न डालना, या किसी को अच्छा काम करते हुए भी विघ्न डालना। दान, लाभ, भोग, उपभोग और वीर्य,
कोई पुरुषार्थ कर रहा है, वीर्य का मतलब पुरुषार्थ, कोई पुरुषार्थ कर रहा है कमाने का, चाहे ज्ञान का, चाहे दूसरे की सेवा का, कोई भी जो पुरुषार्थ कर रहा है उसमें विघ्न डाल देना, ये क्या है? अंतराय कर्म का बंध का कारण है। इति षष्ठोऽध्यायः, ये छठा अध्याय पूर्ण हो रहा है। ठीक बात है? हाँ हाँ बोलो। નીચે વૃત્તિ એટલે શું? જે 6.25 માં છે। हाँ, नीचे वृत्ति, नीची वृत्ति, हमारी नीची वृत्ति, नीची। તો ઇંગ્લિશમાં એમ કહે છે કે માનનો અભાવ, એટલે માર્દવ ને આર્જવ। શું કહે છે? ઇંગ્લિશમાં માનનો અભાવ કહે છે, એટલે વિનય ભાવ કહે છે એમાં, નીચે વૃત્તિ માટે। ને અનુત્સેક કહો એટલે ઉત્સાહ નહીં, પણ ખબર આમાં ઇંગ્લિશમાં જરા જુદું છે। એ જ નમ્ર વૃત્તિ, વિનય વૃત્તિ, એટલે વિનય વૃત્તિ હશે તો જ આપણને બીજાના સદગુણ દેખાશે ને। નીચ વૃત્તિ આ સારો શબ્દ નથી લાગતો એટલે મેં એનો એમ નથી ઉલ્લેખ કર્યો, એટલે બીજાના સદગુણ આપણને દેખાય, ક્યારે દેખાય? જ્યારે નમ્ર વૃત્તિ હશે ત્યારે। ઠીક વાત છે? અને અનુત્સેક એટલે અભિમાન ન રહેવું, બીજાના સદગુણને જોવાનો ઉત્સાહ રહેવો। અભિમાની હશે ને તો એ વ્યક્તિ જલ્દી બીજાના સદગુણને નહીં જુએ। અભિમાનમાં એનો અભિમાન એવો હોય કે મારા જેવો કોઈ નથી, હું સારો કામ કરી શકું છું, મારામાં જ સદગુણ છે, બીજામાં સદગુણ નથી, એવો એને અભિમાન હોય, એ ઉત્સેક છે। અને નિર્ઉત્સેક એટલે નીચે વૃત્તિ હશે તો નમ્ર વૃત્તિ હશે, અને અનુત્સેક હશે તો અભિમાન નહીં હોય। બરાબર? અભિમાન અને નમ્ર વૃત્તિ રહેવી, તો એનાથી શું થશે? નમ્ર વૃત્તિથી અભિમાન નહીં રહે એટલે જ નમ્ર વૃત્તિ થશે, અને નમ્ર વૃત્તિ થશે તો આપણે બીજાના સદગુણને જોઈ શકશું, બીજાના દુર્ગુણોને આપણે એટલું ધ્યાન નહીં આપીએ, સદગુણને જ જોશું। બરોબર? તો એ ઉચ્ચ ગોત્રનો બંધનનું કારણ થશે। ઠીક, બીજું કઈ પૂછવું છે? કોઈને કઈ પૂછવું છે? તમે કીધું નમ્ર વૃત્તિ, સાધનાજી મહારાજ, નમ્ર વૃત્તિ થશે એમનો મતલબ શું થયું? એટલે વિનય એટલે અભિમાનનો અભાવ। હા, ઓપોઝિટ। હા, અભિમાનનો અભાવ, તો આ ઉચ્ચ ગોત્ર કર્મનો બંધનું કારણ થશે। તો આ આશ્રવ એટલે છઠ્ઠો અધ્યાય આશ્રવનો અધ્યાય કહેવાય। આ એટલે કયા કર્મથી કયા કર્મનો બંધ થાય, કયા પ્રવૃત્તિથી કયા કર્મનો બંધ થાય, એ વિશેષ રૂપથી બતાવેલું છે। સામાન્ય રૂપથી હંમેશા સાતે કર્મનો બંધન થતો હોય છે, પણ એક વિશેષ રૂપથી જ્યારે આપણે વેદનીય કર્મનો બંધ કરીએ છીએ ત્યારે જ્ઞાનાવર્ણીયનો પણ બંધ થતો હોય છે, દર્શનાવર્ણીયનો પણ બંધ થતો હોય, મોહનીયનો, અંતરાયનો, બધાનો બંધ થતો હોય છે, પણ વિશેષ રૂપથી વધારે જે છે એ જ્યારે આપણે બીજાને રડાવીએ, પોતે રડીએ, બીજાને દુઃખ આપીએ, પોતે દુઃખી થઈએ, બીજાને શોક આપીએ, પોતે શોક કરીએ, આવી રીતે જે કંઈ કરીએ છીએ તો વેદનીય કર્મનો મુખ્ય રૂપે બંધ થાય અને બાકીના કર્મનો સામાન્ય રૂપે બંધ થાય।
અને એમાં જે અનુભાગ બંધ છે અને સ્થિતિ બંધ છે એ વિશેષ રૂપથી થાય. બાકી પ્રદેશ બંધ અને પ્રકૃતિ બંધ તો સામાન્ય રૂપથી થતો હોય છે. બરોબર. આ પ્રકૃતિ બંધના ખબર છે ને? પ્રકૃતિ બંધ એટલે આ 8 પ્રકાર કર્મના. સ્થિતિ બંધ એટલે એનું સમય મર્યાદા, કાલ મર્યાદા. અનુભાગ બંધ એટલે એની તીવ્રતા અને મંદતા. અને પ્રદેશ બંધ એટલે જે કર્મ પૂતગલો આત્માને આવીને ચીપકી જાય છે એ પ્રદેશ બંધ કહેવાય. ઠીક છે. એક વખત આપણે 6ઠો અધ્યાય બોલી લઈએ. સાતનામાં એક પ્રશ્ન છે. આપણી આગળ રાગ છે ને દ્વેષ છે, અને આમાં આપણે ઘણી રાગની વાત કરી કે રાગની લીધે આપણે બંધ થાય, પણ શુભ બંધ બી થાય રાગની લીધે. અને પણ જે દ્વેષ છે એ તો અશુભનું જ થાય, અશુભ જ બંધન થાય દ્વેષથી. અને આપણે જ્યારે કહીએ કે આપણે દ્વેષ ઉપર આપણે વધારે કામ કરવું જોઈએ, બીકોઝ આપણે અશુભ થી શુભ જવું છે. હરેક મતલબ રાગ માત્ર શુભ છે એવું નથી. રાગ અશુભ પણ છે, રાગ અશુભ પણ છે, પણ જે શુભ રાગ છે એની વાત અત્યારે દર્શન વિશુદ્ધિમાં આપણે કરી. અને દ્વેષમાંથી, બરોબર, તમે જે કહો છો કે કીચડમાંથી સુખી જગ્યા ઉપર આવવું અને સુખી જગ્યા ઉપરથી આપણે મુક્ત થવું, એ શુદ્ધમાં જવું. બરોબર. તો પહેલા દ્વેષને છોડવાનું છે, પછી રાગ છોડવાનો છે. રાગ આપણે ઠેઠ 12મા ગુણસ્થાન સુધી, 13મા ગુણસ્થાન સુધી સંજ્વલન જે છે ત્યાં સુધી પહોંચે છે લોભ. તો ત્યાં સુધી રાગ છે. તો રાગને છોડવું એટલે જ વીતરાગ શબ્દ છે, વીત દ્વેષ શબ્દ નથી. આપણે ભગવાનને વીતરાગ કહીએ છીએ. એટલે છેલ્લું રાગ છૂટે છે. ગૌતમ સ્વામીને પણ છેલ્લે રાગ છૂટ્યો. દ્વેષ નથી એમાં, પણ રાગ છે. તો છેલ્લે છૂટે છે રાગ. રાગ ઘણા લાંબા સમય સુધી સાથે સાથે ચાલતો હોય છે. આપણે જેટલા આપણે વિકાસ કરતા જઈએ તો પણ એ આપણો સાથ છોડતો જ નથી. અંતે છોડે છે. દ્વેષ વિચારો પહેલા છોડી દે છે આપણને. इसलिए तो 10वें गुणस्थान तक सूक्ष्म संप्राय कहा ना, राग के अपेक्षा से कहा बाबू जी। बिल्कुल बिल्कुल बिल्कुल, क्योंकि वहां लोभ है ना, सूक्ष्म लोभ है। सूक्ष्म लोभ राग के तो लोभ राग में आता है, क्रोध द्वेष में आता है। ठीक। हाँ, हम एक बार 6ठा अध्याय शुद्ध उच्चारण कर लेते हैं। किसी को कुछ पूछना है? સહેજ માં આમ જ્યાં રાગ છે અહીંયા દ્વેષ હોય કે it doesn't have to be. For example, આપણે જૈન ધર્મ ઉપર રાગ હોય અને પછી બીજા કઈ બોલે, મે બી દ્વેષ ના આવે પણ અણગમો એ દ્વેષ જેવું થાય ને. બરોબર છે, બરોબર છે. રાગ અને દ્વેષ એ તો લગભગ સાથે સાથે હોય, છતાં પણ દ્વેષ છૂટી જાય છે એવું જરૂરી નથી. જ્યાં સૂક્ષ્મ લોભ છે ત્યાં દ્વેષ નથી. જ્યાં સૂક્ષ્મ લોભ જે છેલ્લે સુધી પહોંચે છે ને ત્યાં દ્વેષ નથી. બરાબર, થેન્ક યુ. જીવો જે છે અત્યારે આપણા પાસે જેવી રીતે કોઈને આપણે બહુ પ્રેમ કરીએ છીએ, તો એના સ્થાને બીજો કોઈ આવે તો આપણે એના સાથે દ્વેષ કરીએ છીએ. જે વસ્તુ આપણને ગમતી હોય છે એ વસ્તુ આપણા સામે છે તો આપણને સારું લાગે છે, અને એ વસ્તુ ખોવાઈ જાય અને બીજી અણગમતી વસ્તુ આવે તો આપણે એના સાથે દ્વેષ થાય. તો રાગ દ્વેષ આપણે છદ્મસ્થ જીવોને સાથે જ છે. જ્યાં રાગ છે ત્યાં દ્વેષ છે.
એકને આપણે પ્રેમ કરીએ છીએ તો એકને દ્વેષ કરીએ છીએ. આ અપોઝિટ આપણો હંમેશા આ બેલેન્સ જેને કહી શકીએ, એકને દ્વેષ કરીએ અને એકને રાગ કરીએ. અચ્છા, એક જ પ્રશ્ન છે. આપણે જ્યારે સ્ત્રીલિંગ, પુરુષલિંગ, નપુંસલિંગ ની વાત કરીએ તો પછી સ્ત્રી વેદ, પુરુષ વેદ, નપુંસ વેદ, તો વેદ ને લિંગમાં શું ફરક છે? વેદ ને લિંગ, વેદ એટલે અંતરની જે વૃત્તિ છે, સ્ત્રીને પુરુષની ઈચ્છા, એ વેદ કહેવાય. અને સ્ત્રીના શરીરના જે રચના છે, પુરુષના શરીરની જે રચના છે, એ લિંગ કહેવાય, જેને આપણે ચિહ્ન કહીએ. ઓકે, થેન્ક યુ. અચ્છા, છઠ્ઠો અધ્યાય બોલીએ આપણે. ષષ્ઠોધ્યાય કાય વાંગ મનઃ કર્મયોગ. 2 વખત બોલું છું, બધા ચોપડીમાં જોઈને સાથે બોલજો. કાય વાંગ મનઃ કર્મયોગ. સ આશ્રવ શુભ પુણ્યસ્ય અશુભ પાપસ્ય સ કષાયો સાંપરાયિકેર્યા પથયો અવ્રત કષાયેન્દ્રિય ક્રિયા પંચવિંશતિ સંખ્યા પૂર્વસ્ય ભેદા. અવ્રત કષાયેન્દ્રિય ક્રિયા પંચવિંશતિ સંખ્યા પૂર્વસ્ય ભેદા. तीव्र मंद ज्ञाता ज्ञात भाव वीर्याधिकरण विशेषेभ्यस्तद विशेष. तीव्र मंद ज्ञाता ज्ञात भाव वीर्याधिकरण विशेषेभ्यस्तद विशेष. अधिकरणं जीवा आद्यं संरंभ समारंभारंभ योग कृतकारितानुमत कषाय विशेषे स्त्रीश्चतुश्चैकशः निर्वर्तना निक्षेप संयोग निसर्गा द्विचतुर्द्वित्रिभेदा परम. अच्छा, आ पाछो નથી બોલ્યું. आद्यम संरंभ समारंभारंभ योग कृतकारितानुमत कषाय विशेषै स्त्रीश्चतुश्चैकशः निर्वर्तना निक्षेप संयोग निसर्गा द्विचतुर्द्वित्रिभेदा परम. निर्वर्तना निक्षेप संयोग निसर्गा द्विचतुर्द्वित्रिभेदा परम. तत्प्रदोष निन्नव मात्सर्यांतराया साधनोपघाता ज्ञान दर्शनावरणयो. तत्प्रदोष निन्नव मात्सर्यांतराया साधनोपघाता ज्ञान दर्शनावरणयो. दुःख शोक तापा क्रंदन वद परिदेव नान्यात्म परो भयस्थान्य सद्वेद्यस्य. दुःख शोक तापा क्रंदन वद परिदेव नान्यात्म परो भयस्थान्य सद्वेद्यस्य. भूत वृत्त्यनुकंपादानं सराग संयमादि योग क्षांति शौचमिति सद्वेद्यस्य. भूत वृत्त्यनुकंपादानं सराग संयमादि योग क्षांति शौचमिति सद्वेद्यस्य. केवली श्रुत संग धर्म देवावर्णवादो दर्शन मोहस्य. केवली श्रुत संग धर्म देवावर्णवादो दर्शन मोहस्य. कषायोदयात्तीव्रात्म परिणामश्चारित्र मोहस्य. कषायोदयात्तीव्रात्म परिणामश्चारित्र मोहस्य. बह्वारंभ परिग्रहत्वं च नारकस्यायुषः. बह्वारंभ परिग्रहत्वं च नारकस्यायुषः. मायातैर्यज्ञोनस्य अल्पारंभ परिग्रहत्वं स्वभावमार्दवार्जवं च मानुषस्य.
अल्पारंभ परिग्रहत्वं स्वभाव मार्दवार्जवं च मानुषस्य निश्शील व्रतत्वं च सर्वेषां निश्शील व्रतत्वं च सर्वेषां सराग संयम संयमा काम निर्जरा बालतपांसि देवस्य सराग संयम संयमा संयमा काम निर्जरा बालतपांसि देवस्य योग वक्रता विसंवादनं चाशुभस्य नाम्नः योग वक्रता विसंवादनं चाशुभस्य नाम्नः विपरीतं शुभस्य दर्शन विशुद्धिर्विनय संपन्नता शीलव्रतेष्वनतिचारो भीक्ष्णम् ज्ञानोपयोग संवेगौ शक्तितस्त्याग तपसी संग साधु समाधि वैयावृत्य करण मर्हदाचार्य बहुश्रुत प्रवचन भक्ति रावश्यका परिहानिर्मार्ग प्रभावना प्रवचन वत्सलत्वमिति तीर्थकृत्वस्य दर्शन विशुद्धिर्विनय संपन्नता शीलव्रतेष्वनतिचारो भीक्ष्णम् ज्ञानोपयोग संवेगौ शक्तितस्त्याग तपसी संग साधु समाधि वैयावृत्य करण मर्हदाचार्य बहुश्रुत प्रवचन भक्ति रावश्यका परिहानिर् मार्ग प्रभावना प्रवचन वत्सलत्व मिति तीर्थकृत्वस्य परात्मनिंदा प्रशंसे सदसद्गुणाच्छादनोद्भावने च नीचैर्गोत्रस्य परात्मनिंदा प्रशंसे सदसद्गुणाच्छादनोद्भावने च नीचैर्गोत्रस्य तद्विपर्ययो नीचैर्वृत्त्यनुत्सेको चोत्तरस्य तद्विपर्ययो नीचैर्वृत्त्यनुत्सेको चोत्तरस्य विघ्नकरणमन्तरायस्य इति षष्ठोऽध्यायः। આજે આપણા છઠ્ઠા અધ્યાયની પૂર્ણાહુતિ. હવે આપણે 7મો અધ્યાય કરીશું. ઠીક છે? થેન્ક યુ સાધનાજી મહારાજ. હા, મારું પાલિતાના જવાનું અત્યારે કેન્સલ છે 28મી તારીખે. હું 28મી તારીખે અહીંયા છું. કાઈ મહારાજ કહે છે કે જ્યાં સુધી સંપ્રજ્ઞાજી નો આપણે